તો ફેમિલી જો બધા સિક્કા છે અત્યારે ગલામાંથી નીકળ્યા છે ને ઢીંગુના, તો ગલો તો આપણે ઓપન કરી નાખ્યો છે ને. તો ફેમિલી અંધારું બહુ થઈ ગયું છે અત્યારે, અને વ્લોગ આપણે એન્ડ નથી કરવાનો, હવે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે. શીતલ અત્યારે કેમ કે શીતલ અત્યારે બનાવે છે મેથીના ઢેફલા, કેમ કે તમે તે કચ્છમાં ક્યારેય ખાધા આવા? હા હું કઈ ઇન્સાન નથી એટલે ખાધા બનાવીને કે નહીં એમ કે? હા મમ્મીના હાથના. તારા મમ્મીના હાથના ખાધેલા છે એમ ને? તો હવે અહીંયા મમ્મી તારા હાથના ખાઈએ ને. માર નહીં માર કે તો અમારા એના હાથના આપણે માર ખાતા હે. ઢીંગુ ઓય ઢીંગુ આવ આવ લે લે આગળ કા હાલે? તો કેમ છો કલેજા? આઈ હોપ કે તમે બધાય મજા માસ હશે અને સરસ મજાની સેવા થઈ ગઈ છે ને અમે આવી જશે ડાયરેક્ટ નાસ્તો કરવાનાથી આપણે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી દીધો છે નાસ્તો કરવામાં. અને ઢીંગુ જો અત્યારે ઢીંગુ પણ નાસ્તો કરે છે, દૂધ પીએગી દૂધ પીએગી, અને શીતલ નાસ્તો બનાવીને આવી ગઈ છે. ઓકે ફેમિલી, તો બન્યા રહેજો અને તમને આ વ્લોગમાં આપણે શીતલને વ્લોગ બનાવતા શીખવાડવાનું છે. ઓકે, અને આપણે અત્યારે સમૂહ મારો વિડીયો તમે જોઈ લીધો છે, તો જોયો હોય તો આમાં એ જોઈને અહીંયા આવ્યા હોય ને જોવા તો કોમેન્ટ કરી દેજો. અને હા, એમાં તમને મેં એક મિની વ્લોગમાં અને વ્લોગમાં એક વાત કરી હતી, ઓલો જે આપણે કલરવાળું છે ને એને શું કહેવાય છે નથી ખબર, નોટ આઈડિયા, મતલબ ઓલું છે ને ફેરવવાનું 3 કલર 3 લાઈનમાં સરખા થાય. એ વિડીયો જોઈ લેજો ને એકવાર, તમને ખબર પડી જશે. ઢીંગુ ઓય ઢીંગુ આવ આવ લે લે આગળ કા હાલે? ના મમ્મી ઠામડા ઉઠકી. તો ફેમિલી આપણો ગલો છે ને આખો ભરાઈ ગયો છે, જોઈ લો. આમાં જરીકે હલે એમ છે નહીં, પૈસા 2-3 રૂપિયા જાય એટલી જગ્યા છે, અને ઝાઝા સમય થઈ ગયો છે તો તોડવાનો છે, ઢીંગુનો છે, અને આ પણ આખો ભરાઈ ગયો છે. પણ આમાં તો આપણે પૈસાનું કંઈ પ્રોબ્લેમ થાય એમ નથી, કેમ કે આમાં છે ને કાટ લાગી છે, એટલે આપણે ઢીંગુનો ગલો છે તો તોડી નાખીએ, અને કેટલા પૈસા નીકળ્યા એમાં આપણે બતાવશું. ઓકે, તો અત્યારે અમે જઈએ હું ને શીતલ લઈને. અત્યારે તો આ ઢીંગુનો ગલો લઈને અમે આવી ગયા છે, અને બીજું શીતલ આગળનું બધું બોલશે. બોલ. આ ગલો છે, આ ગલો છે, ગલામાં શું છે? પૈસા. અચ્છા, તો આ કોના છે? એ બધું ઢીંગો કે છે. ઢીંગો આ ગલો કોનો છે? તમને 2 પ્રશ્ન પૂછવાના છે. આ ઢીંગો છે ને અત્યારે 6 મહિનાની થઈ છે, પણ તો પણ આ ગલા વજન કેટલો હશે ખબર છે? 3 કિલો જેટલો હશે, 2.5-3 કિલોનો વજન હશે, તો પણ એ મતલબ હલાવી નાખે. જો અત્યારે હજી પણ એને ખોલવો છે ગલો. ઓકે, તો આપણે પાણો મારીએ ને આમાંથી પૈસા કાઢવાના ઘણા નીકળશે, એમ તો 1200-1300 રૂપિયા તો હશે જ. સિલર એટલા હોય એટલે ઘણા પૈસા થઈ જાય. નીચે દેખાશે સિલર પડશે. હા, ઓહો આની ધૂળ ઉડી. ઓકે ફેમિલી, ગલો તૂટી ગયો અમારો. તો ફેમિલી જોઈ લો, જો એટલા પૈસા નીકળ્યા છે. તો ફેમિલી જોઈ લો અત્યારે એટલા પૈસા નીકળ્યા છે, અને આ પૈસા બધાય ઢીંગુના છે, અને ઝાઝા પૈસા હશે. હું તો કહું ને તો 1200-1300 રૂપિયા છે જ આમાં અંદાજિત, કેમ કે આખો ગલો ભરાઈ ગયેલો હતો. તો ઓકે, તો તોડી તો નાખ્યો છે, પણ હવે પૈસા ગણી નાખીએ. ક્યાં લેવું આમ? બોલ હું પૈસા ગણું તો હવે એન્ડ આપી દઈએ. એને નથી દેવો ને, તો હજી એક મારીને તો એને દઈ દઈ. આવો આવો ભાઈ જાઓ. તો જો આ સિલર દેખાય ને તમને, એ ટોટલ મેં તમને 1200 કીધો છે ને, 1100-1200 એમ બોલો છો ને, પણ 1000 રૂપિયા જ છે. અને બીજા મતલબ 1000 રૂપિયા જ છે, અને હતા અમારી પાસે, પણ એમાં જો આમાં નાખી દીધા અંદર. જો આખું અંદર છે ને પૈસાનું, એમાં નાખી દીધા. પણ આ જે 12 છે ને એ 1000 ગલામાંથી, તો મતલબ 1000 રૂપિયા જ નીકળ્યા છે. 1000માં 10-20 રૂપિયા ઓછા છે, ગણી નાખ્યા છે. અને આ ઢીંગુના પૈસા છે બધાય. તો હવે આપણે થોડાક સમય પછી મળીએ, ફ્રેશ બેક થઈને, પછી મારે બિલ ભરવા જવાનું છે ગામ. તો ફેમિલી અંધારું બહુ થઈ ગયું છે અત્યારે, અને વ્લોગ આપણે એન્ડ નથી કરવાનો, હવે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે. શીતલ અત્યારે કેમ કે શીતલ અત્યારે બનાવે છે મેથીના ઢેફલા, કેમ કે તમે તે કચ્છમાં ક્યારેય ખાધા આવા? હા હું કઈ ઇન્સાન નથી એટલે ખાધા બનાવીને કે નહીં એમ કે? હા, ખાધા નહીં, મમ્મીના હાથના. તારા મમ્મીના હાથના ખાધેલા છે એમ ને?
તો હવે અહીંયા અમે તારા હાથના ખાઈએ ને માર નહીં માર કે તો અમારા એના હાથના આપણે માર ખાતા હે ઓકે ફેમિલી તો આપણે અત્યારે શીતલ અત્યારે જો મેથીના ઢેપલા બનાવે છે અને રોટલી બનાવે ને એવી જ રીતે બને ખબર છે ને બીજા મતલબ ઓલા રોટલી બનાવે છે એવું છે સોરી ગાઈઝ આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ આપણે પહેલી વાત કે આપણે અત્યારે મેથીની રોટલી થેપલા તમે શું રોટલી મતલબ આપણે જે ઓલી પહેલા તમે શું કીધું તું ઠેપલા થેપલા કીધું તું હા તો એ ઠેપલા જ કહેવાય અમારી ભાષામાં થેપલી કીધું તમે ઠેપલી નહીં થેપલા કહેવાય રોટલી મતલબ ઠેપલા કહેવાય તમારી ભાષામાં શું કહો થપેલા કયો તો રોટલી કહીએ થેપલા કહીએ થેપલા કયો ને અચ્છા તો કચ્છીમાં શું કહેવાય કચ્છીમાં મેથીજી માની મતલબ રોટલીને એ લોકો માની કહે માની હા અને હા આપણે હમણાં થોડાક સમયમાં ઓલા રવિવાર સુધીમાં તો આપણે જો કાંઈ જવાનું નહીં થાય ને તો એ જ બ્લોગ આવશે ગુજરાતીનું કચ્છી કરવાનું છે હું ગુજરાતી બોલી કચ્છી કરશે અને થોડાક સમયમાં જો હમણાં બુકમાં બધું લખું છું કે આવી રીતે બ્લોગ બનાવવાનો હોય તો એ પછી વાંચી અને પછી મોબાઈલ તો એને આવડે જ છે હાથમાં લેતા પકડતા ફેરવતા હા ખોટું બોલમાં હમણાં તમે 2-3 બ્લોગમાં જોયું હશે ઓકે તો હજી તો બાકી છે બધું બનાવ્યું છે પહેલાં તો વ્લોગમાં હે આ બધું કરો ખાવું હોય તો ખાવાનું તો છે જ પણ બન્યા રહેજો વ્લોગમાં અને તો ફેમિલી જો આવી રીતે કંઈક બને છે થેપલા અને શીતલ જો હજી બનાવે છે અને ચાલુ જ છે બનાવવાનું કામકાજ તો આને કહેવાય થેપલા તમે તો તમારી લાઈફમાં ઘણીવાર ખાધા હશે અને તમારી ભાષામાં આને શું કહેવાય રોટલી તો કહેવાય જ છે પણ આને જે આપણે મેથીના થેપલા બનાવીએ ને એમ એવી રીતે વાત કરે માણસો મોટા માણસો હોય ને હા તો હવે આપણે આ વ્લોગને એને આપી દઈને ખાઈ લઈએ સાદા પુડા હા ઓકે તો જે આપણે ગલો તોડ્યો તો એ આપણે એન્જલનો છે અને એ પૈસા જે આપણે છે ને આવશે ને તો એ સીલર દુકાને દઈ અને પૈસા લાવીને એન્જલના ગલ્લામાં નાખવાના છે મોટો ગુલ્લામાં સીલર તો હવે કેમ કે એમાં છે ને કટાઈ જાય પૈસા ઘણા ખરા કટાઈ જતા એવું નહોતું કે ન કટાઈ જાય તો કટાઈ જાત અને પાણીવાળા પણ થઈ ગયા હતા ઓગરે ખબર છે ને પાણી પરસેવો આવે હા તો એવી રીતે થઈ ગયા હતા પાણી જેવા છોટી જતા હતા તો મિત્રો હવે મળશું આવો નવા બીજા વિડીયોમાં ત્યાં સુધી તમને બાય બાય કહી દઉં અને હવે તો નેક્સ્ટ વ્લોગ આપણે શીતલ બનાવશે પાકું જ થઈ ગયું છે અને લખીને હું જઈશ તો બાય બાય બીજું તો કંઈ કહેવાય ઓહો યાંજુ મારા પપ્પા એકલો બોલે મને તો બોલવા દે બાય બાય કહી દે બંધ કરને ઓય સાંભળો છો કે હામરો સો કે એમ ભેગા બોલે હામરો સો કે એમ થઈ ગયું પછી સ્ટાર્ટ ઓય સાંભળો છો કે એમ કેમ મજા